વેલકમ ટુ સિંક્યુ સંવાદ. હાલમાં જ અમે એક ડેટા જોયો કે સપ્ટેમ્બર 2024થી તમામ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ જે એક્ટિવલી મેનેજ થાય છે એ તમામ એક્ટિવ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન નેગેટિવ છે. એસવાયસી ફાઇનાન્સે એમની પોતાની ટ્વિટર હેન્ડલ ઉપર પણ આ સેમ ડેટા શેર કર્યો હતો. મિત્રો, એટલે અમને ખાસ ખ્યાલ આવ્યો કે આજકાલ ઘણા ઇન્વેસ્ટર્સ પોતાનું નેગેટિવ રિટર્ન અને ફ્લેટ રિટર્ન જોઈ અને ગભરાઈ રહ્યા છે અને વિચારી રહ્યા છે કે શું મારા મ્યુચ્યુઅલ ફંડમાં ખરેખર રિટર્ન બનશે પણ કે નહીં લોંગ ટર્મમાં. આ જ ક્વેશ્ચનનો આન્સર કરવા માટે અમે વિચાર્યું કે કઈ રીતે આ પરિસ્થિતિમાં ઇન્વેસ્ટર્સને મદદ કરી શકાય. તો મિત્રો, તમે જુઓ તો કોઈ પણ પરિસ્થિતિને આપણે રિલેટિવલી જોવું જોઈએ. આઇન્સ્ટાઈનનો એક સાપેક્ષતાવાદનો સિદ્ધાંત છે. એટલે જ્યારે પણ કોઈ બે ટ્રેન સ્પીડથી દોડતી હોય ત્યારે બંને સ્પીડની રિલેટિવ સ્પીડના આધારે આપણે એની ખરેખરની સ્પીડ જાણી શકીએ છીએ. એ જ રીતે ક્રિકેટમાં અંદર તમે ઘણી વખત સાંભળ્યું હશે કે બંને ટીમ બેટિંગ કરી લે પછી જ ખ્યાલ આવે કે પિચ કયા પ્રકારની છે. મિત્રો, એટલે જ્યારે પણ તમે તમારા ફંડનું કે ફંડ મેનેજરનું પરફોર્મન્સ ચેક કરો તો એને રિલેટિવલી જે માર્કેટનું એન્વાયરમેન્ટ છે એ અને એમને માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી જે મળી છે એ પ્રમાણે જ એને પરફોર્મન્સ ચેક કરી શકાશે. એટલે આજના વિડીયોની અંદર આપણે કઈ રીતે અલગ અલગ સમયગાળા દરમિયાન તમારા ફંડ મેનેજરનું પરફોર્મન્સ તમે કયા રીતે રિલેટિવલી ચેક કરી શકો એ જાણવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો મિત્રો, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. એટલે પહેલાં આપણે આ ડેટા પોઈન્ટ જોઈ શકીએ છીએ જે આપણે એસવાયસી ફાઇનાન્સે એમના ટ્વિટર હેન્ડલ ઉપર શેર કર્યું છે કે એબ્સોલ્યુટ રિટર્ન બિટવીન 26 સપ્ટેમ્બર ટુ 8 ઓગસ્ટ 2025 લગીને એમને શેર કર્યું છે. એસવાયસી ફાઇનાન્સે આ ડેટા પર જે શેર કર્યો છે કે એબ્સોલ્યુટ રિટર્ન બિટવીન 26 સપ્ટેમ્બર 2024 ટુ 8 ઓગસ્ટ 2025માં લાર્જ કેપ સ્કીમ હોય, મિડ કેપ સ્કીમ હોય, સ્મોલ કેપ સ્કીમ હોય કે પછી મલ્ટી કેપ હોય કે ફોકસ્ડ હોય, તમામ ફંડની અંદર તમે જોવો છો કે આ બધી જ પ્રકારની ઇક્વિટી ફોકસ્ડ સ્કીમ છે એક્ટિવ ફંડ મેનેજર દ્વારા ચલાવવામાં આવે છે. એ તમામ સ્કીમમાં નેગેટિવ કાં તો એકદમ ફ્લેટ રિટર્ન છે. તો આપણે ખરેખર જ્યારે આને સાપેક્ષતાવાદના સિદ્ધાંતથી એટલે કે રિલેટિવ ટુ ધ માર્કેટ પરફોર્મન્સ ચેક કરવું છે તો કઈ રીતે જોઈ શકાય. તો મિત્રો, જોઈએ તો કોઈ પણ ફંડ મેનેજરની સાયકોલોજી આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડશે. અને ફંડ મેનેજરની જે આપણે પહેલા વિડીયોના શરૂઆતની વાત કરી હતી કે ફંડ મેનેજરને રમવા માટે કયા પ્રકારની પીચ મળી છે, એટલે કયા પ્રકારની એક્ટિવ ઓપોર્ચ્યુનિટી ફંડ મેનેજર પાસે અવેલેબલ હતી અને એમાંથી ફંડ મેનેજરે કયા પ્રકારના સ્ટોક્સ ચૂઝ કર્યા છે એ સમજવું જોઈએ. એટલે આપણે પહેલા ત્રણ કેટેગરી છે આપણે મ્યુચ્યુઅલ ફંડની એ સમજી જઈએ. તો પહેલી કેટેગરી છે લાર્જ કેપ ફંડ. હવે લાર્જ કેપ ફંડ એટલે ઇન્ડિયાની ટોપ 100 કંપની માર્કેટ કેપ વાઇઝ મોસ્ટલી 90,000 કરોડથી વધારે જે માર્કેટ કેપની કંપની હોય છે લાર્જ કેપ ફંડમાં આવતી હોય છે, લાર્જ કેપ કેટેગરીમાં આવતી હોય છે. અને ખાલી 100 કંપની જ એમાં ઇન્ડિયાની લાર્જ કેપ ઇન્ડેક્સમાં સામેલ છે. બીજી પ્રકારની જે કેટેગરી આવે છે એ મિડ કેપ ફંડ આપણે સાંભળ્યું છે. એ ટોપ 100 કંપની કાઢ્યા પછી 150 કંપની જે આવે છે એ મિડ કેપ કેટેગરીની અંદર આવે છે, જેમાં માર્કેટ કેપ 90 કરોડથી 30 કરોડની 90,000 કરોડથી 30,000 કરોડની આસપાસ માર્કેટ કેપ હોય છે. મતલબ મિડ કેપ કેટેગરીમાં 150 કંપની, લાર્જ કેપ કેટેગરીમાં 100 કંપની. જ્યારે સ્મોલ કેપ કેટેગરી એવી છે કે જ્યારે 251 નંબર જે છે માર્કેટ કેપ વાઇઝ ત્યાંથી લઈને 600મી કંપની લગીને તમામ કંપની સ્મોલ કેપ ઇન્ડેક્સની અંદર સામેલ થાય છે. એટલે અહીંયા બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ હોરિઝન હોય છે, બહુ મોટું પ્લેગ્રાઉન્ડ છે ફંડ મેનેજરને પ્લે કરવા માટે. એટલે આપણે જોઈએ તો અહીંયા બહુ મોટું પ્લેગ્રાઉન્ડ છે ફંડ મેનેજરને પ્લે કરવા માટે. એટલે આપણે જોઈએ તો ફ્રોમ 4,000 કરોડ ટુ 30,000 કરોડની માર્કેટ કેપ અવેલેબલ છે કે જેમાં કોઈ પણ કંપનીમાં જઈ અને ફંડ મેનેજર ઇન્વેસ્ટ કરી શકે છે. હા, સ્મોલ કેપ કંપનીની અંદર ઘણી વખત લિક્વિડિટીના ઇસ્યુ હોય છે કારણ કે ફંડ મેનેજરે રિડમ્શનના પૈસા પણ ધ્યાનમાં રાખવાના હોય છે. એટલે ઘણી વખત એ બહુ ખૂબ જ નાની પ્રકારની જે 1,000 કરોડ કે 1,000 કરોડથી ઓછા માર્કેટ કેપની કંપની હોય છે એમાં ઇન્વેસ્ટ કરી શકતા હોતા નથી. પણ એના સિવાય તો પણ ખૂબ જ મોટું આપણે આ પ્લેગ્રાઉન્ડ સ્મોલ કેપ ફંડની કેટેગરીમાં ફંડ મેનેજરને મળતું હોય છે કારણ કે 600 કંપનીની આસપાસ એમાં હોવાની સંભાવના છે આ કેટેગરીમાં. પછી ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ ફંડ જોઈએ તો ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપની અંદર 500 કંપનીની આખી કમ્પોનન્ટ હોય છે. BSE 500 જે કહીએ છીએ BSE 500ની અંદર કોઈ પણ કંપનીમાં જઈ ફ્લેક્સી કેપ કે મલ્ટી કેપ ફંડ ઇન્વેસ્ટ કરી શકે છે. એ જ રીતે જે ફોકસ્ડ ફંડ હોય છે એ ઇક્વિટીમાં કોઈ પણ 500 ઇક્વિટીની જે 500 BSE 500 ઇન્ડેક્સ છે એમાંથી કોઈ પણ 500માંથી કોઈ પણ 30 કંપની મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. એટલે આ છે આપણું ફોકસ્ડ ઇક્વિટી ફંડ. એટલે આ તમામ ફંડને આપણે સમજવાનો પ્રયત્ન એટલા માટે કરી રહ્યા છીએ કે આપણે અલ્ટિમેટલી ઇક્વિટી એક્ટિવ ફંડ
ના ફંડ મેનેજર કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને શેના કારણે આપણું જે અંડર પરફોર્મન્સ થાય છે કે ઓવર પરફોર્મન્સ થાય છે, કે પછી આપણે કઈ રીતે એને રિલેટિવલી માર્કેટના એન્વાયરમેન્ટ પ્રમાણે ચેક કરી શકીએ એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું કે ઇન્વેસ્ટરને ખરેખર જ્યારે ચેક કરવું હોય કે મારું મ્યુચ્યુઅલ ફંડમાં પરફોર્મન્સ કઈ રીતે થઈ રહ્યું છે ત્યારે એમાં ટાઈમનું બહુ મહત્વ છે. એટલે અમે આ વિચારીને જ 3 ટાઈપના મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટરને કેટેગરાઇઝ કરી દીધા. પહેલા ટાઈપના ઇન્વેસ્ટર એવા છે કે જેઓ 10 વર્ષ કે તેનાથી વધુ સમયથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ધરાવે છે. બીજા ટાઈપના ઇન્વેસ્ટર એવા હશે કે જેઓ 5 વર્ષ કે 5 વર્ષની આસપાસ ઇન્વેસ્ટમેન્ટ ધરાવે છે, કે જેઓ 2020 જ્યારે માર્કેટ ફોલ કોરોના કાળમાં આવ્યો હતો ત્યારબાદ માર્કેટમાં ઇન્વેસ્ટ થયા છે. ત્રીજા ટાઈપના ઇન્વેસ્ટર એવા છે કે જેઓ 2022 કે 2023ના વર્ષથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ચાલુ કર્યું છે, કારણ કે 2020 થી 2022-23માં ખૂબ જ સરસ બૂમ, ખૂબ જ સરસ રિટર્ન ઇન્વેસ્ટર્સને મળ્યું હતું. આના કારણે ઘણા ઇન્વેસ્ટર્સ 2022-23માં પીક માર્કેટમાં એન્ટર થયા. તો આ 3 ટાઈપના ઇન્વેસ્ટર્સને અમે ડિવાઈડ કર્યા છે. એના આધારે આપણે કઈ રીતે આપણે મ્યુચ્યુઅલ ફંડના જે પરફોર્મન્સ છે એને રિવ્યૂ કરીશું એ જોઈ લઈએ. તો જોઈએ તો જે પહેલા ટાઈપની ઇન્વેસ્ટર્સ છે કે જેઓ 10 વર્ષ કે તેનાથી વધુ સમય માટે ઇન્વેસ્ટ કર્યું છે મ્યુચ્યુઅલ ફંડની અંદર, તો એમના માટે સૌથી મહત્વની વસ્તુ છે કે પોર્ટફોલિયોનો CAGR કે XIR ચેક કરવો જોઈએ, અને જે ઇન્ડિવિજ્યુઅલ સ્કીમ છે એનો પણ CAGR ને XIR ચેક કરવું જોઈએ. હવે સમજીએ, હું ખાલી એક ઉદાહરણથી સમજાવી રહ્યો છું, કોઈ પણ બાય અને સેલ રેકમેન્ડેશન નથી. કે માની લો કે તમારા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોની અંદર 10 લાખનું રોકાણ છે અને તમે 4 પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એમાંથી 3 સ્કીમ એ ફ્લેક્સી કેપ છે ને એક સ્કીમ એ માની લો કે કોઈ થીમેટિક ફંડ છે. એટલે 3 જે ફ્લેક્સી કેપ છે એનો પણ ઇન્ડિવિજ્યુઅલ તમારે XIR કે CAGR કાઢવો જોઈએ, અને જે એક આપણે થીમેટિક ફંડ છે એનો પણ XIR ને CAGR કાઢવો જોઈએ. સાથે સાથે કમ્બાઇન્ડ 10 લાખના ઇન્વેસ્ટમેન્ટનો પણ XIR કે CAGR કાઢવો જોઈએ. એટલે ઇન્ડિવિજ્યુઅલ ફંડનો સાથે સાથે આખા પોર્ટફોલિયોનો બંનેના XIR ને CAGR કાઢવા જોઈએ. જો તમારું થીમેટિક કે સેક્ટરલ ફંડની સ્કીમનું નેગેટિવ રિટર્ન હોય, અત્યારે જે તમે લીધો હોય છેલ્લા 2 કે 3 વર્ષમાં, તો થોડો વેટ કરવો જોઈએ, અને જ્યારે માર્કેટ ઇમ્પ્રૂવ થાય ત્યારે ડાયવર્સિફાઈડ ફંડમાં તમારે સ્વિચ થઈ જવું જોઈએ. આ ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર 10 વર્ષથી વધારે છે એમની માટે. કારણ કે ઘણા 10 વર્ષથી વધારે ઇન્વેસ્ટર હશે પણ અત્યારના બુલ માર્કેટની અંદર થીમેટિક ફંડમાં રોકાણ કરી નાખ્યું હશે અને અત્યારે નેગેટિવ રિટર્ન કે ફ્લેટ રિટર્ન જોઈને આપણે ગભરાઈ રહ્યા હશે. તો અત્યારે ગભરાવાની જરૂર નથી. થીમેટિક કે સેક્ટરલ ફંડ જો તમે લીધો જ છે તો અત્યારે એને હોલ્ડ કરો અને થોડા ટાઈમ માટે તમે વેટ કરી શકો કે માર્કેટ જ્યારે થોડું સ્ટેબલ થાય કે તો થોડી ફરથી અપ સાયકલ આવે ત્યારે તમે ડાયવર્સિફાઈડ ફંડમાં સ્વિચ થઈ શકો છો. આ ફંડ વેચી અને એ ડાયવર્સિફાઈડ ફ્લેક્સી કેપ કે મલ્ટી કેપ ટાઈપની કેટેગરીમાં જઈ શકો છો. પછી છે કે જે થર્ડ પોઈન્ટ છે એ મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં ફંડમાં 3 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે ઓછું રિટર્ન મળ્યું હોય તો ચેક કરવું જોઈએ. આપણે વાત થઈ કે પહેલા આપણે ઇન્ડિવિજ્યુઅલ ફંડનું પરફોર્મન્સ સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો પરફોર્મન્સ બંને ચેક કરવાનું છે. જ્યારે ઇન્ડિવિજ્યુઅલ ફંડનો પરફોર્મન્સ ચેક કરીશું ત્યારે આપણે જાણવા મળશે કે કયો ફંડ લેગાડ રહ્યો છે, કયો ફંડ સારું પરફોર્મન્સ આપ્યું છે, મતલબ કયો ફંડ ઓછું રિટર્ન આપ્યું છે, કયા ફંડે સારું પરફોર્મન્સ આપ્યું છે. તો એ બંને ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. એટલે આપણને એના આધારે ખ્યાલ આવશે કે કયા ફંડ મેનેજર્સ કે કયા ફંડ સારું પરફોર્મ કરી રહ્યા છે લાંબા સમયગાળા દરમિયાન. તો આ ખાસ ચેક કરવું જોઈએ અને એને ઓબ્ઝર્વ કરતા રહેવું જોઈએ. તો આ 3 મેઇન પોઈન્ટ્સ છે જે ઇન્વેસ્ટર્સ લાંબા સમયથી ઇન્વેસ્ટેડ છે એમના માટે. બીજા ટાઈપના જે ઇન્વેસ્ટર્સ છે કે જેઓ 5 વર્ષ એટલે કે 2020ના સમયથી ઇન્વેસ્ટ માર્કેટમાં કરવાનું ચાલુ કર્યું છે. હવે મિત્રો આ પોઈન્ટ સમજાવતા પહેલા કે આ ટાઈપના ઇન્વેસ્ટર્સ વિશે હું પોર્ટફોલિયો રિવ્યૂ સમજાવતા પહેલા એક ખાસ વસ્તુ સમજવાની જરૂર છે કે 2020માં કોરોના કારણે અર્નિંગ્સ ફોલ આવ્યો હતો. માર્કેટની અંદર જે મોટાભાગની કંપનીઝ હતી એમનું સેલ્સ અને અર્નિંગ્સ બંને ડિસ્ટ્રોય થઈ ગયું હતું. એના કારણે અર્નિંગ્સનો ખતરનાક રીતે ફોલ આવ્યો હતો, જેથી માર્કેટમાં નેગેટિવ રિટર્ન બન્યા હતા 2020-21માં. એટલે 2020-21ના લો બેઝને કારણે 2022-23માં અર્નિંગ્સ જ્યારે વાપસ આવી કંપનીની, જ્યારે અર્નિંગ્સ પાછું દેખાવા માંડ્યું ફાઇનાન્શિયલ્સની અંદર, ત્યારે ખૂબ ખતરનાક રીતે અર્નિંગ્સ ગ્રોથ થયો હતો. એના કારણે 2022-23માં ખૂબ જ સારું રિટર્ન માર્કેટ અને ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સે આપ્યું હતું. એટલે તમારા મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયો પણ જો 2020થી ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો 2022-23 લગી ખૂબ સારું રિટર્ન આપવાની સંભાવના રહેલી છે. એટલે મિત્રો ઘણા મિત્રો આ જોઈ અને 2020 પછી એટલે કે 2022-23માં 2020થી 22નું રિટર્ન જોઈને એન્ટર થયા હશે. તો એમના માટે અને 2020માં જેમને ઇન્વેસ્ટ કર્યો છે એમના માટેના મુખ્ય પોઈન્ટ છે કે 2020માં પછી જો ખૂબ જ સારું રિટર્ન મોસ્ટલી તમને મળ્યું છે તો તમારું ફંડ રિલેટિવ પરફોર્મન્સ ચેક કરવું જોઈએ કે તમારા ફંડનું જે ઇન્ડિવિજ્યુઅલ બેન્ચમાર્ક છે તમારા ફંડની એની સાથે ચેક કરવું જોઈએ.
જો ખૂબ જ સારું સરસ તમને રિટર્ન મળ્યું છે તો હવે એક્સપેક્ટેશનને થોડીક ઓછી રાખો. મિત્રો આ પોઈન્ટ સમજાવવા માટે હું તમને એક વેલ્યુ રિસર્ચ વેબસાઇટ છે એનો એક ડેટા બતાવવા માંગુ. એટલે આપણે વેલ્યુ રિસર્ચ online.com પર જોઈએ કે ખરેખર લોંગ ટર્મમાં મ્યુચ્યુઅલ ફંડ પરફોર્મન્સ કેવું આપે છે. તો જોઈએ છે તો 5 વર્ષ કે એનાથી વધારે સમયગાળામાં જોઈએ તો 13%, 11.22%, 11.47%, 13.21%. એટલે 5 વર્ષથી 20 વર્ષના સમયગાળામાં દેખીએ તો મોસ્ટલી 12%થી આસપાસ મ્યુચ્યુઅલ ફંડનું પરફોર્મન્સ રહેતું હોય છે. તો આપણે તમામ પ્રકારની અલગ અલગ કેટેગરી છે એટલે આમાં મિક્સ એન્ડ મેચ કરવું યોગ્ય નથી. પરંતુ ઇક્વિટી ફંડમાં ઓવરઓલ પરફોર્મન્સ જોઈએ તો જેમ લાંબો સમયગાળો થાય છે એમ આપણે જોઈએ છે કે મ્યુચ્યુઅલ ફંડનું પરફોર્મન્સ ઓલમોસ્ટ તમે જોશો કે 12%ની આસપાસ જઈ રહ્યું છે. જેમ કે ABSL વેલ્યુમાં તમે જોયું. આ જ રીતે તમે કોઈ પણ ફંડ કેટેગરીમાં ઇક્વિટી ફંડમાં જોશો તો લાંબા સમયગાળા દરમિયાન એનું રિટર્ન મોસ્ટલી 12%ની તરફ આગળ જઈ રહ્યું હોય છે. મતલબ આપણે જ્યારે 2020 પછી ઇન્વેસ્ટેડ થયા હશે તો 2020માં આપણને ખૂબ જ સારું રિટર્ન મળી ગયું હોય. એટલે 2020માં આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને 2020માં પછી આપણને ખૂબ જ સારું ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન મળી ગયું હોય મ્યુચ્યુઅલ ફંડની અંદર, તો હવે વિચારવું જોઈએ કે આપણે એક્સપેક્ટેશનને આપણે થોડીક ઓછી રાખીએ. કદાચ હવે એટલું એ પ્રકારનું રિટર્ન આપણને નહીં મળે તો આપણે એક મ્યુચ્યુઅલ ફંડના હોલ્ડ કરી શકીએ અને રિવ્યૂ કરતું રહેવું જોઈએ કે ખરેખર એ બાકી બધા માર્કેટના પરફોર્મન્સની જેમ બીજા ફંડના પરફોર્મન્સની જેમ કઈ રીતે પરફોર્મ કરી રહ્યું છે. પરંતુ ચોક્કસ 2020 થી 2022-23માં જે પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન આપણને મળ્યું હતું એ પ્રકારનું કદાચ હવે નહીં મળે. બરાબર. જો આપણે તમારું લાંબા સમય 2020 થી 2025 લગીને તમે ઇન્વેસ્ટર રહ્યા છો છતાં પણ તમારા મ્યુચ્યુઅલ ફંડના પરફોર્મન્સે બાકી બધા કાં તો કમ્પેરેટિવલી માર્કેટ કરતાં પણ ઓછું રિટર્ન આપ્યું હોય, એટલે બ્રોડર ઇન્ડેક્સ જેમ કે નિફ્ટી 50 છે, નિફ્ટી તમે 500 છે, જો તમે સ્મોલ કેપમાં ઇન્વેસ્ટેડ હોય તો સ્મોલ કેપ ઇન્ડેક્સ છે કે મિડ કેપ ઇન્ડેક્સ છે, એના કરતાં પણ જો તમારા ઇન્ડિવિજ્યુઅલ મ્યુચ્યુઅલ ફંડે 2020 થી 25ના સમયગાળામાં ખૂબ જ સરસ સમયગાળો હતો તો એ સમયગાળામાં પણ ઓછું રિટર્ન આપ્યું હોય તો ચોક્કસ તમારે વિચારવું જોઈએ કે મારે ફંડ સ્વિચ કરવાની જરૂર છે. એ જ રીતે હવે થર્ડ ટાઈપના ઇન્વેસ્ટરમાં જતા રહીએ કે જેઓ ઇન્વેસ્ટર 2022 કે 23 પછી માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કર્યું છે. આવા ઇન્વેસ્ટર્સમાં ખૂબ મોટી શક્યતા રહેલી છે કે એમના પોર્ટફોલિયોની અંદર થીમેટિક કે સેક્ટરલ ફંડનું ઓવર એલોકેશન હોઈ શકે છે. એટલે સૌથી પહેલા આ 2022 કે 2023માં જેમને ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું હોય મ્યુચ્યુઅલ ફંડની અંદર એ પ્રકારના ઇન્વેસ્ટર્સે ખાસ જોવું જોઈએ કે એમના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં ઓવરઓલ બકેટમાં એટલે ઓવરઓલ જે એમનો પોર્ટફોલિયો છે એમાં કેટલા પર્સન્ટેજ થીમેટિક ફંડ છે કે સેક્ટરલ ફંડ છે. માની લો કે તમારું 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ છે મ્યુચ્યુઅલ ફંડની અંદર અને જો તમારું એમાં 10 લાખમાંથી 5 કે 6 લાખ એટલે 50%ની આસપાસ થીમેટિક ફંડ હોય તો ચોક્કસ તમારે ગભરાવાની જરૂર છે કે તમે એક ભૂલ કરી છે. જો કોઈ પણ ફંડમાં તમે શરૂઆતમાં ખૂબ જ સરસ રિટર્ન મળી ગયું હોય તો તમારે હવે નેગેટિવ રિટર્ન છે કે ફ્લેટ રિટર્ન છે તો ગભરાવાની જરૂર નથી. માર્કેટ એન્વાયરમેન્ટ મુજબ તમારા ફંડનો પરફોર્મન્સ તમારે વારંવાર ચેક કરતા રહેવું જોઈએ. જો એક વર્ષથી વધુ સમયગાળામાં પરફોર્મન્સ ઇમ્પ્રૂવ ના થાય તો જ સ્વિચ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમે હાઈ એલોકેશન થીમેટિકમાં પણ કરી નાખ્યું હોય તો ગભરાવાની જરૂર નથી. અત્યારે થોડો સમયગાળો દરમિયાન તમે એ થીમેટિક ફંડને જોઈ શકો છો, એનો હોલ્ડ કરી શકો છો. જ્યારે લાગે કે હવે આ થીમેટિક ફંડ માર્કેટનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થઈ ગયું છે પણ મારા થીમેટિક ફંડનું કે મારા અંડી ફંડનું પરફોર્મન્સ એ રીતે ઇમ્પ્રૂવ નથી થઈ રહ્યું, ત્યારે જો તમે વેલ ડાયવર્સિફાઈડ ફંડના હોય થીમેટિક ફંડ હોય તો તાત્કાલિક સ્વિચ કરવો જોઈએ. જો તમારો ડાયવર્સિફાઈડ ફંડ જેમ કે ફ્લેક્સી કેપ છે, મલ્ટી કેપ છે અને જો એનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ નથી થઈ રહ્યું તો એને 2 થી 3 વર્ષનો સમયગાળો આપવાનો પ્રયત્ન કરી અને ફરી એક વખત રિવ્યૂ કરવો જોઈએ અને તો જ પછી સ્વિચ કરવો જોઈએ. એટલે મિત્રો 2024 સપ્ટેમ્બરથી ચોક્કસ એક સાઇડવેઝ માર્કેટની સાયકલ ચાલી રહી છે. આ પ્રકારની માર્કેટ સાયકલ્સ આવતી રહે છે. આ પ્રકારની માર્કેટ સાયકલ્સની અંદર આપણે એઝ એ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર જો વેલ ડાયવર્સિફાઈડ ફંડમાં ઇન્વેસ્ટેડ હોય તો ગભરાવાની જરૂરિયાત નથી. પરંતુ જો તમારો વેલ ડાયવર્સિફાઈડ ફંડ હોય અને લાંબા સમયથી ઇન્વેસ્ટેડ હોય અને એના બેન્ચમાર્કને પણ અંડર પરફોર્મ કરી રહ્યો હોય અને સારું રિટર્ન કમ્પેરેટિવ ટુ બ્રોડર ઇન્ડેક્સ જે કે BSE 500 કે નિફ્ટી 500 કરતાં પણ ઓછું આપી રહ્યું હોય તો ચોક્કસ તમારે એ ફંડને લેગાડ ફંડ તરીકે કેટેગરાઇઝ કરી અને વારંવાર રિવ્યૂ કરવો જોઈએ અને બને તો પછી સ્વિચ કરી લેવું જોઈએ. હા, શોર્ટ ટર્મમાં જો તમે કોઈ થીમેટિકમાં કે સેક્ટરલ ફંડની અંદર રોકાણ કર્યું છે તો એ થીમેટિક અને સેક્ટરલ ફંડમાં સારું રિટર્ન મેળવી અને નીકળી જવાનો પ્રયત્ન તમારે કરવો જોઈએ. જો તમારો નેગેટિવ રિટર્ન થીમેટિક કે સેક્ટરલ ફંડમાં લાંબા સમય સુધી રહેશે તો તમારા કમ્પ્લીટ મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોને એ ચોક્કસ નુકસાન કરી શકે છે. તો મિત્રો
આજના વિડીયોની હું આ જ વાત સાથે એન્ડ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. અમે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સને ઇન્ફોર્મ ઇન્વેસ્ટર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો મિત્રો, અમારા આ પ્રયાસમાં અમારો સાથ આપો. થેન્ક યુ.